हेलो मित्रों, नमस्कार। महागीर गौशाला में आप सबनु स्वागत है। हूँ छू भगतसिंह जणकाठ। आज आपणे वाड़ीए जे आपणे अमेरिकन अजब गजब सोयाबीन वावेतर करेल है एना विषे आपणे पहला एक विडियो बनाव्यो तो एमां एना विषे माहिती आपी थी। तो कंईक 20-21 दिवसना हता। आज जो आ 57 दिवसना थया छे अने शुं रिजल्ट है। आपणे आ उनामां क्यांय जेटला एग्रोमां पूछ्युं त्यां कोई जग्याए बियारण नहोतुं। आपणे बहारथी मगावी ने आ वावेतर कर्युं छे पहली वखत। केवाक छे जोईए, जेथी करीने आ बधा खेडूत मित्रोने ख्याल आवे अने सारा थाय तो आपणे आ बधा खेडूत मित्रोने बियारण तरीके आपवाना छे। तो आ चालो जोईए आपणे हवे के आ बियारण केवुं छे। तमने जणावुं एमां फ्लावरिंग केवुं छे, एनी ऊंचाई शुं छे, केटला दिवसे शुं छे। पाछा पण आना 1-2 विडियो बनावशुं ज्यारे एमां फूल सींगो आवी जाय एटले के केवो फाल छे त्यारे अने पाक उपर आवे त्यारे, जेथी करीने खबर पड़े बधाने के भाई आ बियारण लेवाय, आ ववाय के न ववाय। तो जोईए हवे मित्रों, आ जो आ हूँ ए ज प्लॉटमां ऊभो छुं। आ आपणा सोयाबीन छे ज। आ आमां लगभग 12-13 वीघाना 13 वीघाना अमेरिकन अजब गजब आव्या छे आपणे बियारण मगावीने बहारथी। अने आ पाछळ जो देखाय छे ने ई छे आ ओला संगे मरमर जे 1000 रुपयाना 5 किलो लाव्या हता ते ए। तो જોઈએ આપણે આના વિશે। ચાલો તો આપણે જોઈએ, બતાવું તમને। આ મિત્રો આ જો આ અમેરિકન અજબ ગજબનો જે આ પ્લોટ છે તે આમાં અત્યાર સુધી આપણે કોઈ દવાનો કે કાંઈ છંટકાવ કર્યો નથી। આ લગભગ પ્લોટ છે એ આ 13-14 વીઘાનો તો હશે જ। એટલા અમેરિકન અજબ ગજબ છે, સુપર બાકી આનું રિઝલ્ટ છે। આ આપણે બહારથી લાવ્યા હતા। આ જો આ છે ને આ તમે જોઈ શકો છો કે આ 22ની જાળીએ છે, 22ની તોય ભેગા થઈ ગયા। હા, નાની વયજ પણ જો અત્યારે 57 દિવસના થયા છે। 57 દિવસે આ સોયાબીન જો આ લગભગ આ મારી કમરે પહોંચવા આવ્યા છે, સાથળ ઉપર છે જો। હા, તમે જોઈ શકો છો મિત્રો, આ એની વયજ હજી વધવાનું તો ચાલુ જ છે જો, એનું વધવાનું તો ચાલુ જ છે। આ ઉપર જો આ તમે જોઈ શકો, ઈલને કારણે આ ખવાઈ ગયું છે। બાકી જો હા કુમળા પાન છે ને આ બધામાં, એકમાં ને આ બધામાં હું તમને દેખાડું। ફ્લાવરિંગ શરૂ છે જો, આ ફ્લાવરિંગ શરૂ છે ને આ વૈધય ચાલુ છે જો। આ 57 દિવસે આ કન્ડિશન છે। આની મુદત છે ને 105 દિવસ 15 દિવસની છે। અને આ બિયારણ આપણે બહારથી મગાવ્યું હતું, અહીં તો ઉનામાં કાંઈ મળ્યું નહીં। એટલા માટે જ આપણે વાવ્યું કે ભાઈ આપણે વાવી અને જોઈએ શું રિઝલ્ટ આવે। સારું રિઝલ્ટ આવે તો આપણે બધા ખેડૂત મિત્રોના બિયારણ તરીકે આપશું। ને ખેડૂત મિત્રોને હું જણાવી દઉં કે આ બિયારણ છે ને મિત્રો, આ ધીરજવાળું બિયારણ છે। બીજા બિયારણો છે ને એમાં શું જાય 55-60 દિવસના થાય ને એટલે જેટલું ફ્લાવરિંગ આવવાનું હોય એટલું આવી જાય 60 દિવસમાં। અને 60 દિવસે સિંગું બંધાવાનું શરૂ થાય એટલે ફ્લાવરિંગ બંધ થઈ જાય ને વૈધય બંધ થઈ જાય। એક વખત એમાં સિંગુની શરૂઆત થઈ ગઈ નાની કળીઓની એટલે એમાં વૈધ બંધ થઈ જાય। જ્યારે આ છે ને 45-50 દિવસ પછી તો આ વધવાનું શરૂ થાય। આ લીધું ને એણે જ આપણને કીધું હતું કે ભાઈ આ છે ને તમે નિરાત રાખજો, આને છે ને 24ની જાળીએ વાવજો। મીડિયમ જમીન હોય ને, ઓછી ફળદ્રુપ જમીન તોય 22થી 24ની જાળીએ તો વાવજો જ। ફળદ્રુપ બહુ ફળદ્રુપ હોય ને તો 24થી 28ને જાળીએ, કાં 24 કાં 28। તો આપણે છે ને મીડિયમ ફળદ્રુપ છે એટલે બહુ અખતરો ન કર્યો અને આપણે આ 22ની જાળીએ વાવ્યું। તો આ જો ભેગું થઈ ગયું ને મને લાગે કે આપણે થોડીક ભૂલ કરી ગયા, 24ની જાળીએ જ વાવવાની જરૂર હતી। આ જોઈને ને એણે એમ કીધું હતું કે આ સોયાબીન છે ને 45 દિવસ સુધી તો તમને જોવાય નહીં ગમે। તમને એમ લાગશે કે આ ખેતર ખાલી રહેશે અને આ કાં વાવવાનું, કારણ કે આ બીજી જાતો છે ને સોયાબીનની એ 45 દિવસ સુધીમાં તો ખૂબ વધી ગઈ હોય, જ્યારે આ તો માંડ 1.5 ફૂટના થયા હોય ને તમને ખેતરમાં જાઓ ને તો ગમે નહીં એવાય। પણ જેવા 45 દી પૂરા થાય પછી આની વયજ શરૂ થાય। બીજી બધા સોયાબીનની જાતો છે ને એ પછી 50-60 દિવસે તો એની વયજ પૂરી થઈ જાય અને જે કંઈ પણ ફાલ ને સિંગુન બેસવાની હોય બેસી જાય। પછી એમાં નવો ફાલ આવે બીજી જાતોમાં અને ન વયજ પકડે। જ્યારે આમાં તો હવે જ રંગ પકડશે। આ 57 દિવસના થયા છે, હવે જ આનો રંગ છે અસલ જોવાનો। આમાં જો આ 57 દિવસે આની વયજ ચાલુ જ છે જો, નવો છે ને। આ એક છોડવો આપણે બતાવીએ તો કોકને એમ થાય કે આ 1-2 બતાવ્યા, આ બધામાં જો ને આ નવો ફ્લાવરિંગ ચાલુ છે જો।
આ વૈધય ચાલુ છે ને ફ્લાવરિંગ. આનું વૈધ અને ફ્લાવરિંગ છે ને 90 દિવસ સુધી, 90થી 100 દિવસ સુધી ચાલુ જ રહેશે. ને આમાં જો આ સિંગુનો હાલ તો જો તમે દેખાય છે. આ જો આ છે ને ફૂટે, આને જેમ પારવા હોય ને એમ જ સારું આપણે દેખાડીએ આ ખેડૂત મિત્રોને. જો છે આ એક ડાળું છે, આ એક છે. જો એમાંથી આ બધી ડાળીઓ થઈ, આ બ્રાન્ચ બધી, આ કેટલી બ્રાન્ચો છે. આને જેમ પારવા હોય ને એમ વધારે સારું. પણ આ થોડા ઘાટે હોવાય ગયા. આ ઓલા ભાઈએ કીધું હતું આપણને લીધા ને કે આને છે ને તમારે વીઘે 6 થી 7 કિલો વાવવાના, 24ની જાળીએ વાવવાના, મીડિયમ જમીન હોય તો. અને પછી આમ છે ને આમ લાઈનમાં 4 આંગળના ગાળે તમારે એને પારવી નાખવાના. પણ આપણે ન પારવા, કારણ કે હવે આપણે પહેલું વરસ છે, શું થશે શું નહીં, એટલે ન પારવા. અને થોડાક ઘાટા થઈ ગયા. ખરેખર તો એ ભાઈની વાત સાચી હતી, એટલે એમ જ કરવું જોઈએ. આ જો આ એક છોડવો હું તમને બતાવું એટલે તમને આઈડિયા આવશે. આવા ઘણા છોડવા આપણે જોઈએ. આ જો એક જ છોડવો, આ જો એમાંથી કેટલી ડાળી ફૂટી. આ 1, આ 2, આ 3, 4, આ 5, આ બધામાં છે ને નવે જો આ 6, આ ઓલી બાજુ 7, આ બધામાં જો. હા, અહીંયા સિંગુ બેઠી ગઈ, ઉપર બાજુ ફ્લાવરિંગ શરૂ છે, દેખાય છે. હા જો અહીંયા ફ્લાવરિંગ શરૂ, અહીંયા ફ્લાવરિંગ શરૂ છે ને વધઈ છે, હજી ચાલુ છે. આ એક ઠેકાણ નથી, આપણે આમાં આગળ જોઈએ એટલે તમને આઈડિયા આવે. તમને એમ થાય કે આ એક જગ્યાનું બતાવી દીધું, એવું નથી. આપણે આ લાગટ જોઈએ. જો લાગટ તમને બતાવું. આ બધી જો આ એક જ છોડવો છે, તો એ જો છે. આને જેમ પારું હોય ને એમ સારું આમ તો, પણ આપણે ભૂલ થઈ ગઈ. આવતા વર્ષે હવે આ નહીં કરીએ. આપણને તો આનું રિઝલ્ટ બીજા સોયાબીન કરતાં ટોપ લાગે. આ જોઉં તો આ એક જ છોડવો છે, દેખાય છે. આ એક જ છોડવો છે, તમને દેખાડું. આમાં જો કેટલી ડાળીઓ છે એમાં. સિંગુ બેઠી ગઈ. હજી તો આમાં નીચે તો આ સિંગુ આવશે, દેખાય છે. આ જો આ તો હજી ફાલ બાકી છે નીચે, કારણ કે આમાં ઉપર વૈધ અને ફાલ છે ને લગભગ 100 દિવસથી 105 દિવસ સુધી ચાલુ જ રહેશે. આ જો કુબલા પાન આવે. ઓલા બીજા સોયાબીનમાં જોજો, બીજી જાતોમાં આ બંધ થઈ ગયો છે ટોચકા. આ ફાલય ચાલુ છે, આમાં ફ્લાવરિંગય ચાલુ છે. જો નાની છે ને જેટલી બ્રાન્ચ છે ને આ ડાળીઓ, આ એક છોડમાંથી જેટલી ડાળી નીકળે ને એ બધી એક સરખી ઊંચી થઈ જાય, એક સમાન રહે આમ, બરાબર છે. અને બીજા સોયાબીન છે ને એ પાકે ને, આમ માની લો કે 4 ફૂટના હોય તો પછી પાકી જાય ને એટલે એ 3 ફૂટના થઈ જાય. આનું શું છે કે માની લો કે આ તમારે 4 ફૂટના થયા, આ સારું ખેતર હોય ને ફળદ્રુપના તો 4.5 ફૂટ જેટલા ઊંચા થયો. આપણે જેને પગત લીધું ને એના ખેતરમાં એટલા જ હતા. તો આ 4 ફૂટના હોય ને તો એ પાકે ને તો 4 ફૂટના જ રહે. ને આની જેટલી ફૂટ થયેલી ડાળી હોય ને આજુબાજુમાંથી નીકળી હોય ને એ બધી ડાળીઓ એક સરખી ઊંચી હોય. એવું નહીં કે નાના મોટી હોય. અને બધામાં ફ્લાવરિંગ અને ફાલ એક સરખું હોય. આનો ઉતારો બહુ બધા એમ કહે છે, એ ભાઈ કહેતા કે 35 મણથી લઈને 45 મણ સુધી આવે. તમારે મધ્યમ જમીન હોય તોય તમારે 35 મણ તો ગણવાનું છે. આ જો તો ખરા, આ સિંગુ દેખાય છે, સિંગુ થવા માંડી છે. અને ઉપર બાજુ વૈધ તો ચાલુ જ છે, દેખાય છે. આ જો વૈધ અને ફ્લાવરિંગ નહીં તો ચાલુ જ છે. હજી તો આ ચાલુ જ રહે 100 દિવસ સુધી. હવે આ અત્યારે જો આ તમે જો છો, આ મને ક્યાં થાય પહોંચે છે જો તો, લગભગ હાથળની ઉપર તો થઈ ગયા છે. કમરે પહોંચવા આવ્યા. આ જો આ કમરે પહોંચવા તો આવ્યા છે. હવે આ હજી તો વધશે જ. આની વૈધ છે ને એ 100 દિવસ સુધી ચાલે એમ કહે છે. તો આ એવું નથી કે આપણે આ જો આગળ જોતા જાય છે. આ થોડોક ઈલનો પ્રકોપ છે આમાં આપણે બહુ કાંઈ એટલી બધી મહેનત નથી કર્યો. આમાં ખાલી વાવવા ટાણે છે ને ડીએપી થોડુંક નાખ્યું હતું. આ 15-17 વીઘામાં 3 થેલી નાખ્યું હતું, ડીએપી અને એનપીકે બે મિક્સ કરીને 3 થેલીઓ. બાકી બીજી કોઈ સારવાર નથી. તોય આનું બહુ સારું રિઝલ્ટ. આ જ ખેતરમાં પોર ફૂલે સંગમ હતા. આ જ ખેતરમાં લગભગ માની લો નહીં 13-14 વીઘાના હશે. તો ખાલી 5.5 ખાંડી થયા હતા. અને આ જોતાં તો મને એમ લાગે છે આમાં લગભગ ઉતારો સારો આવશે અને આનું બહુ સારું રિઝલ્ટ છે. આ જો અમુક જગ્યાએ કોઈ કારણોસર નાના છોડવા છે. નાના છોડવામાં જો કેટલી ડાળીઓ છે. આ જોઈ લો તમે, આ એક છોડવો છે. આ તો હું દેખાડું. આ એક છોડવો છે, એમાં ડાળીઓ જો અને ફૂટ જો, ફૂટ ફ્લાવરિંગ. આમાં સિંગુ બેઠી ગઈ ને, જો દેખાય છે ને આ સિંગુ, જો આ સિંગુ બેઠી ગઈ તોય ફ્લાવરિંગ છે, દેખાય છે.
અને તોય વૈધય ચાલુ છે. આ એની બાજુમાં જો આ બધા આપણે જોયા આમ આગળ હાલતા જાય એમ જો તો આ એક જ છોડવો છે. આ હું તમને બતાડું. આ જો આ એક જ છોડવો છે. આ એક છોડવામાં જો કેટલી ડાળીઓ છે. હવે ફાલ જો અને વૈધય ચાલુ છે અને આમાં ફ્લાવરિંગ. આ સારું ખેતર હોય ને તો આ લગભગ 2 ખાંડી વીઘે ઉતરે. સુપર છે. લગભગ બધાય ખેરખા છે. ઓલે પર એક સામે છે ને એક ટાપુ છે ફિહોટનું લગભગ એક ખળાવા, એમાં થોડાક હેઠા છે એટલે લગભગ ન્યાય 2 ફૂટના તો છે જ. એણે કીધું હતું નબળું ખેતર હશે ને તો 2.5-3 ફૂટ તો હાઈટ થશે જ. આ તો મને લાગે આ 4 ફૂટે તો આવી જ જાય આ વર્ષે. આપણે મધ્યમ પ્રકારની જમીન છે. તો ખેડૂત મિત્રો આપણે પાછો વિડીયો બનાવશું જે ફૂલ સિંગો થઈ જાય ત્યારે, અને ત્યારે તમને આઈડિયા આવશે કે ખરેખર આમાં ફાલ કેવો છે. અત્યારે તો આપણે તમને આ બતાવ્યું. જો આ લાગઠા જે આપણે બતાવીએ એટલે આ જો આ સિંગો આ ફ્લાવરિંગ. હજી આમાં નીચે તો આ આવશે ફ્લાવરિંગ. આ દેખાય છે આ જો આ હજી તો ફ્લાવરિંગ ને સિંગો તો બાકી છે. આ ઉપર વચ ચાલુ છે ને હજી આ 100 દિવસ સુધી વધશે. હજી તો ફ્લાવરિંગ ચાલુ છે. હજી તો આ લગભગ વધશે 1.5 ફૂટ. 2.5-3 ફૂટના તો 2.5 ફૂટના તો થઈ ગયા છે અને હજી આ 1.5 ફૂટ વધશે એટલે 4 ફૂટના તો મને લાગે થાય જ. આ જો અમારા માનસિંહ કાકા આવ્યા છે, અમારે બોલાવે છે મને. આપણે જઈએ અને આ ઓલો પ્લોટ દેખાય છે ને અમે એ છે ઓલા નવ બિયારણ સંગે મરમર ફૂલેવાળા નીકળ્યું હતું ને એ આના જેવું જ છે. સેમ વેરાયટી છે. એ 115 દિવસે પાકે એની વેધઈ 45 દિવસ સુધી ન થાય. 45 દિવસ પછી એની બહુ વેચ થાય. આવી જ રીતે એ પણ છેક સુધી એમાં ફ્લાવરિંગ અને વેચ ચાલુ રહે. પણ મને તો આ અમેરિકન અજબ ગજબ જ બેસ્ટ લાગ્યું. આપણે એ છે ને 10 કિલોની બેગ, ઓલા 5-5 કિલોની બેગ 1000 રૂપિયા લઈને અખતરો કરવા જ વાવેતર કર્યું હતું. એ પણ આની જેમ જ વાવેતર કર્યું છે અને એમાં પણ સારું છે. વૈધય ચાલુ છે અને એમાંય ફ્લાવરિંગ સારું છે. પણ આના જેટલા હજી વૈજ પકડી નથી પણ ચાલુ છે વૈજ. જો એમાંય આ છે ને આ ઓલા મરમર છે એમાંય ફ્લાવરિંગ સારું છે. આમ જો સિંગું બંધાવવા માંડી દેખાય છે બહુ અને હજી ફ્લાવરિંગ ચાલુ છે. તો મિત્રો ફરી વખત આપણે બીજો વિડીયો બનાવશું. અમેરિકન અજબ ગજબનું તમને બતાવ્યું મેં તમને. સુપર આપણને તો રિઝલ્ટ લાગ્યું છે. ઉતારો ટોપ આવશે અને વૈધય સારી છે. આ જ ખેતરમાં ફૂલે સંગમ હતા પોર, માત્ર ખાલી 1.5 ફૂટના થયા હતા અને ઉતારો કંઈ નહોતો બેઠો. આ વર્ષે આ 2.5 ફૂટના તો અત્યારે થઈ ગયા 57 દિવસે. હજી તો આ વધીએ અને લગભગ ઉતારો ટોપ આવશે. ફ્લાવરિંગ એ ગજબનું છે. અને આ ઓલી કર બતાવ્યું હતું તમને, હું આ બાજુ બતાવી દઉં કર તમને એમ થાય કે આ પસંદગીના છોડ જ બતાવે છે. આ જો આ બાજુ એ જો છે ને આ લગભગ કેવડા છોડ છે. આ જો તમને અમારા હાથ અડે ને એટલે તમને આઈડિયા આવી જતો હશે આ કેવડા છોડ છે. આ જો આનું ફ્લાવરિંગ નહીં છે ને. આ જેમ પારવું હોય ને એમ વધુ સારું. હા હું તમને ક્યાંક પારવું હોય ને ત્યાં તમને વિડીયો બતાવું. આ જો આ પારવેણ છે ને આ તમને વધારે ફૂટઈ લાગે અને આ વૈધય વધારે લાગે. તો મિત્રો ફરી વખત મળશું. નમસ્કાર.